નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે લખાણમાં માત્ર એક નાનકડું ટપકું કે પછી એક નાનો વળાંક આખા વાક્યનો અર્થ કેવી રીતે બદલી શકે છે? આજે આપણે વ્યાકરણના કોઈ સૂકા નિયમોની વાત નથી કરવાના, ના. આપણે વાત કરીશું એ નાના પણ શક્તિશાળી સંકેતોની જે શબ્દોમાં જીવ ભરી દે છે. તો ચાલો વિરામચિહ્નોની આ અદ્ભુત દુનિયામાં એક ડૂબકી મારીએ. ચાલો વાતને સીધી એક ઉદાહરણથી જ સમજીએ. અહીં સ્ક્રીન પર જુઓ. ડાબી બાજુનું વાક્ય એકદમ ગૂંચવણભર્યું લાગે છે, બરાબર? કોણ કોને બોલાવી રહ્યું છે કંઈ સ્પષ્ટ જ નથી થતું. પણ હવે જમણી બાજુ જુઓ. ફક્ત એક નાનકડો અલ્પવિરામ ઉમેરાયો અને આખું ચિત્ર સાફ. આ જ તો છે વિરામચિહ્નોનો જાદુ. ગેરસમજને એક ઝાટકે દૂર કરી દેવાની તાકાત. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વિરામ અને પ્રશ્ન. આપણે અહીં લખાણના બે સૌથી પાયાના સાધનોને સમજીશું. એવા ચિહ્નો જે આપણને શીખવે છે કે ભાઈ ક્યાં અટકવાનું છે અને ક્યાં સવાલ પૂછવાનો છે. સૌથી પહેલા વાત કરીએ પૂર્ણવિરામની. આ તો જાણે લખાણનો લાલ સિગ્નલ છે. એકદમ સ્પષ્ટ, સ્ટોપ. એનો સીધો મતલબ છે કે અહીં વાત પૂરી થઈ. પણ એનું કામ આટલું જ નથી. એનો બીજો પણ એક મહત્વનો ઉપયોગ છે. જેમ કે કોઈ નામ ટૂંકમાં લખવું હોય, જેમ કે M.K. પટેલ, તો ત્યાં પણ પૂર્ણવિરામ કામમાં આવે છે. હવે આવે છે પ્રશ્નાર્થ ચિહ્ન. જુઓ, આ ખાલી વાક્યના છેડે મૂકવાની નિશાની નથી હો. આ તો આખા વાક્યનો મૂળ જ બદલી નાખે છે. એક સાદા વિધાનને સીધા સવાલમાં ફેરવી દે છે. એ જિજ્ઞાસાનું પ્રતીક છે, કંઈક નવું જાણવાની ઈચ્છાનું સાધન છે. ઓકે, તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જોડાણ અને અટકાવ. હવે આપણે એવા ચિહ્નોની વાત કરીશું જે વાચકની સ્પીડને કંટ્રોલ કરે છે. જેમ ગાડી ચલાવતી વખતે આપણે સ્પીડ બ્રેકર પર ધીમા પડીએ છીએ, બસ એ જ રીતે આ ચિહ્નો આપણને કહે છે કે ક્યાં થોડું થોભવાનું છે અને ક્યાં બે વિચારોને જોડવાના છે. અને આમાં સૌથી પહેલું છે અલ્પવિરામ. લખાણમાં સૌથી વધુ વપરાતું ચિહ્ન કદાચ આ જ હશે. એ પૂર્ણવિરામ જેવો પાક્કો સ્ટોપ નથી, પણ જાણે એક નાનકડો શ્વાસ લેવા જેટલો વિરામ છે. એનાથી આપણે યાદીની વસ્તુઓ અલગ પાડી શકીએ છીએ, જેમ કે પેન, પેન્સિલ, રબર અને બે નાના વાક્યોને જોડીને વાતનો પ્રવાહ જાળવી શકીએ છીએ. હવે આ જુઓ, આ છે અર્ધવિરામની તાકાત. ડાબી બાજુ બે સાવ અલગ વાક્યો છે. સૈનિકો ઘાયલ થયા, કેટલાક અપંગ બન્યા. બંને વાત એકબીજા સાથે જોડાયેલી તો છે, પણ વાક્યો અલગ અલગ છે. હવે જમણી બાજુ જુઓ. અહીં અર્ધવિરામે બંને વાક્યોને જોડીને એમની વચ્ચે એક ગાઢ સંબંધ બનાવી દીધો છે. એટલે કે એ અલ્પવિરામ કરતાં થોડો મોટો બ્રેક છે, પણ પૂર્ણવિરામ જેટલો પાક્કો સ્ટોપ નથી. એકદમ પરફેક્ટ બેલેન્સ. હવે આવે છે ગુરુવિરામ. આ તો જાણે કોઈ જાહેરાત કરતું હોય એવું છે. એ આપણને કહે છે, 1 મિનિટ ધ્યાન આપો. આગળ જે આવે છે એ મેં હમણાં જે કહ્યું એની યાદી, એનું ઉદાહરણ અથવા એની સમજૂતી છે. જેમ કે અહીં જીવન માટે 3 વસ્તુઓ જરૂરી છે, કહ્યા પછી ગુરુવિરામ આવે છે. અને પછી એ 3 વસ્તુઓની યાદી શરૂ થાય છે: હવા, પાણી અને ખોરાક. સારું, અત્યાર સુધી આપણે લખાણના સ્ટ્રક્ચરની, એના માળખાની વાત કરી, પણ હવે આપણે વાત કરીશું એના હૃદયની. આપણો ત્રીજો વિભાગ છે ભાવ અને અવાજ. આ એ ચિહ્નો છે જે સૂકા શબ્દોમાં લાગણીઓ અને જીવંતતાનો રંગ પૂરે છે. ઉદ્ગાર ચિહ્ન. બસ આ નામ જ પૂરતું છે. આ ચિહ્ન શબ્દોમાં સીધી એનર્જી ભરી દે છે. પછી ભલે એ ખુશી હોય, આશ્ચર્ય હોય, ગુસ્સો હોય કે પછી દુઃખ. જુઓ, વાહ અથવા ખબરદાર. આ શબ્દો પાછળની જે ફિલિંગ છે એ આ એક નાનકડા ચિહ્નથી જ બહાર આવે છે. એમ કહી શકાય કે આ લખાણમાં લાગણીઓનો એક ધડાકો છે. ઓકે, હવે વાત કરીએ અવતરણ ચિહ્નોની. આમાં 2 પ્રકાર છે અને બંનેનો ઉપયોગ સમજવું બહુ જ જરૂરી છે. જે બેવડા અવતરણ ચિહ્નો છે, એટલે કે ડબલ કોટ્સ, એ કોકે બોલેલા શબ્દોને બરાબર એ જ રીતે બતાવવા માટે વપરાય છે. જ્યારે એકવડા અવતરણ ચિહ્નો, એટલે કે સિંગલ કોટ્સ, એ કોઈ ખાસ શબ્દ કે કોઈ પુસ્તક કે ફિલ્મના નામ પર ભાર મૂકવા માટે, એને હાઇલાઇટ કરવા માટે વપરાય છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા વિભાગમાં, જોડતી રેખાઓ. અહીં આપણે એવા નાના પણ બહુ જ મહત્વના ચિહ્નો પર ધ્યાન આપીશું જે શબ્દોને જોડીને કંઈક નવો જ અર્થ બનાવે છે, અથવા તો વિચારની ગાડીને અચાનક એક નવો વળાંક આપે છે. લઘુરેખા અને ગુરુરેખા, એટલે કે હાઇફેન અને ડેશ. હા, આ બેમાં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે, પણ ચાલો એકદમ સરળ રીતે સમજીએ. લઘુરેખા જે નાની હોય છે એ માતા પિતા જેવા 2 શબ્દોને જોડીને એક શબ્દ બનાવવા માટે વપરાય છે. જ્યારે ગુરુરેખા જે લાંબી હોય છે એ વિચારના પ્રવાહમાં એક નાટકીય બ્રેક લેવા માટે વપરાય છે. જેમ કે તે આવ્યો પણ મોડો. જોયો કેવો ફરક છે? તો આ બધી વાતનો સાર શું નીકળ્યો?
ટૂંકમાં કહું તો વિરામચિહ્નો આપણા લખાણના ટ્રાફિક સિગ્નલ છે. એ આપણને રસ્તો બતાવે છે, ક્યાં રોકાવું, ક્યાં ધીમું પડવું, ક્યાં વળાંક લેવો અને ક્યાં ખાસ ધ્યાન આપવું. જો આ સિગ્નલ જ ન હોય તો વિચારોનું એક્સિડન્ટ થતાં વાર ના લાગે અને લખાણ આખું અર્થહીન બની